નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। વિદ્યા સહાયક સામાન્ય ભરતી ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ બંને માટેના રાઉન્ડ હવે લગભગ પૂરા થઈ ગયા છે અને એમની જિલ્લા પસંદગીની જે પ્રોસેસનું સ્ટેપ છે એ પૂરું થઈ ગયું છે। એટલે હવે આવા ઉમેદવારો છે એ તૈયાર રહેજો, કેમ કે દરેક જિલ્લાના શિક્ષણાધિકારીઓ માટેનો લેટર કરી દેવામાં આવ્યો છે કે આવા જે ભાષા અને સામાજિક વિજ્ઞાનના સામાન્ય ભરતીના ઉમેદવારો છે એમનું સાહિત્ય ગાંધીનગરથી લઈ જવા માટેનો લેટર કરી દેવામાં આવ્યો છે। અને આપણને ખબર છે કે આવો લેટર આવે એટલે સ્થળ પસંદગી માટેની જે પ્રોસેસ છે એ લગભગ સ્ટાર્ટ કરતા હોય એવું લાગે છે। કદાચ મે બી ભરતી બોર્ડ છે એ ભરતી જલ્દી પૂરી કરવાના મૂડમાં હોઈ શકે છે। જેટલું બને એટલું કામ જલ્દી પૂરું થાય, સ્ટેપ બાય સ્ટેપ જે પણ સ્ટેપ ક્લિયર થઈ જાય એ સ્ટેપ એને જલ્દી પૂરું કરી દેવું લાગે છે। અને ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન વિષયવાળા માટે આ રીતનો જિલ્લા શિક્ષણાધિકારીઓને લેટર કરી અને કહ્યું છે કે એમનું જે સાહિત્ય છે એ પોતાના જિલ્લામાં લઈ જવા માટે કહેવામાં આવ્યું છે। પરંતુ એક બે દિવસ અગાઉ આપણને એવા પણ સમાચાર મળ્યા હતા કે સામાન્ય અને કચ્છની સ્પેશિયલ બંને ભરતીના જે 6 થી 8ના ઉમેદવારો છે એમને એક સાથે જ હાજર કરવામાં આવશે। જોઈએ હવે ભરતી બોર્ડ કઈ રીતના નિર્ણયો કરે છે। બને તેટલી વહેલી તકે ઉમેદવારો હાજર થાય એવું ભરતી બોર્ડ કરે તો એવી આપણે આશા રાખી શકીએ છીએ। હવે મિત્રો બીજા પોઈન્ટ્સની વાત કરીએ કે ભાષાઓ માટે કચ્છ સ્પેશિયલ ભરતી માટે PML2 બહાર પડી ગયું છે। સાંજે મેં એક વિડીયો બનાવ્યો એટલે પછી આ રીતનું ભાષાનું પણ સાથે સાથે આવી ગયું હતું, એટલે ભાષા માટેનો વિડીયો બનાવી શક્યો ન હતો, પરંતુ આ રીતનું તમે જુઓ તો ભાષા માટેનું જે PML2 છે એ બહાર આવી ગયું છે। હવે PML2 છે એના અંતર્ગત તમે વાંધા અરજી કરી શકો છો જો તમારે મેરિટની અંદર કોઈ ચેન્જીસ હોય, નામની અંદર ચેન્જીસ હોય, કેટેગરી, ત્યાર પછી કોઈ મેળવેલ ગુણ, ત્યાર પછી જે કુલ ગુણ છે એની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ હોય તો તમે કરાવી શકો છો। પરંતુ હા, તમે M.Com કે માસ્ટર ડિગ્રી તમે ઉમેરી ના હોય અને હવે તમારે નવેસરથી એડ કરવી હોય તો આવું નવેસરથી એડ કરવાની પ્રોસેસ છે એ અત્યારે ના થાય, સુધારા વધારા થાય। એટલે આટલું ખાસ ધ્યાનમાં રાખો। તમારે વાંધા અરજી કરવાની થતી હોય તો પછી પોતાના લોગિનની અંદર જવાનું છે અને ગ્રેવિયન્સ નામનું ઓપ્શન આપે છે, એના પર ક્લિક કરી વાંધા અરજી ડાઉનલોડ કરી લેવાની છે અને ફિલઅપ કરી જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ સાથે સ્વીકાર કેન્દ્રો પર જઈ અને 13 અને 14 આ 2 તારીખ આપી છે એ બંને તારીખો વચ્ચે સ્વીકાર કેન્દ્રો પર જઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે એમને વાંધા અરજી આપી દેવાની છે। એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોશે, એક્સેપ્ટ કરશે તો એક્સેપ્ટ કરશે, એક્સેપ્ટ નહીં હોય તો પછી રિજેક્ટ કરશે। મીન્સ કે આ રીતની વાંધા અરજી થાય છે। હવે આની અંદર જ્ઞાન સહાયક રેગ્યુલર નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી હોય અને એવા વ્યક્તિઓ જો પોતાના ગુણ દૂર કરાવવા માંગતા હોય તો એ પણ વાંધા અરજી કરશે એટલે એમના ગુણ છે એ દૂર થઈ જશે। એમને પણ એક પ્રકારનો આ રીતનો ચાન્સ આપવામાં આવ્યો છે। PML2 નું જે લિસ્ટ છે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2, એ આખું લિસ્ટ જોવું હોય તો પછી VSB DP ગુજરાત આટલું લખીને ક્લિક કરવાનું છે। પછી આ રીતનું DP ગુજરાત લિંક્સ આ રીતનું ઓપ્શન આવે તો એના પર ક્લિક આપવાનું છે। અહીં તમે જુઓ તો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી એના પર ક્લિક આપવાનું છે। હવે અહીં મેં તમને કહ્યું એ પ્રમાણે સામાજિક વિજ્ઞાન વિષયવાળા માટેનો પ્રથમ રાઉન્ડ છે। PML2 અંગેની જાહેરાત માટેનો ભાષાઓ માટેનો આ રીતનું આપેલું છે। લોગિન કરશો એટલે પછી તમે તમારું જે PML2 છે તમારા પર્સનલ લોગિનની અંદર પણ શો કરશે। ત્યાર પછી અહીં મેનુનું નિશાન આપ્યું છે એના પર ક્લિક આપવાનું છે। ત્યાર પછી અહીં જુઓ તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 આપ્યું છે તો એના પર ક્લિક આપવાનું છે। હવે અહીં તમે જુઓ તો તમામ ભાષાઓ માટેના જે મેરિટ લિસ્ટ છે એ જોઈ શકશો। આમાં તમામ ઉમેદવારો આવી ગયા એટલે તમે અહીં ક્લિક આપશો એટલે આ રીતનું અહીં ગુજરાતીનું મેં એક્ઝામ્પલ તરીકે ઓપન કર્યું છે। તમારે તમારો એપ્લિકેશન નંબર અથવા તો ટોટલ મેરિટ કેટલું થાય છે એ જોઈ શકશો। અને અહીં જે આપ્યો છે એ કેટેગરી નંબર આપ્યો છે, અહીં SC પછી 0002 આપ્યું છે એટલે કે SC કેટેગરીમાં આમનો બીજો નંબર છે। અને અહીં જે નંબર આપ્યો છે જનરલ નંબર છે, તો એવી રીતનું તમે ગણી શકશો। દાખલા તરીકે SEBCના ઉમેદવાર છે તો એનો અહીં બીજો નંબર છે અને જનરલ નંબર 7મો છે, એ પણ તમારા પર્સનલ લોગિનની અંદર પણ બતાવશે। તો આ રીતનું 2 મુદ્દા માટે આજની અપડેટ હતી। ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો।